દાદાના દ્વારેથી દુનિયાને પીએમ મોદીનો સંદેશ, દુનિયાની કોઈ પણ શક્તિ ભારતને દબાવી નહીં શકે, તો સોમનાથ અમૃત પર્વ 2026માં સહભાગી થયા। 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે જામનગરથી ગીર સોમનાથ પહોંચ્યા તો ગગનભેદી હર હર મહાદેવનો નાદ ગુંજ્યો। દાદાના દ્વારે ભક્તિ અને શક્તિનો સંગમ જોવા મળ્યો। સોમનાથ મંદિર પરિસરમાં પીએમ મોદીનું શંખ અને ડમરૂના નાદ સાથે સ્વાગત કરાયું, જે સોમનાથ મંદિરના પુનઃનિર્માણમાં 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત સોમનાથ અમૃત પર્વ 2026માં સહભાગી થયા। પીએમ મોદી રોડ શો કરી મંદિર પહોંચ્યા। સોમનાથ હેલિપેડથી સોમનાથ મંદિર હમીરજી સર્કલ સુધી ભવ્ય રોડ શો યોજાયો। ખુલ્લી જીપમાં પીએમ મોદી, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જોડે નીકળ્યા હતા। રોડ શોમાં ઉમટી પડેલા લોકોનું અભિવાદન ઝીલ્યું। રોડની બંને બાજુ દેશભરમાંથી લોકો વિવિધ વેશભૂષામાં પીએમનું સ્વાગત કરવા માટે ઉમટી પડ્યા। રોડ શો દરમિયાન વિવિધ સંસ્કૃતિની ઝાંખી જોવા મળી। રોડ શોમાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। મોદી મોદીના નારા લાગ્યા। મંદિર નજીક પહોંચતા પીએમ મોદીએ 2 કિલોમીટર લાંબો રોડ શો પૂર્ણ કર્યો। તેમણે સરદાર પટેલની પ્રતિમા પર ફૂલો અર્પણ કર્યા, સરદાર વલ્લભભાઈ પટેલને નમન કર્યા, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા। જે બાદ પીએમ મોદી ચાલતા ચાલતા મંદિર પરિસરની અંદર પહોંચતા જ બંને બાજુ ડમરૂના તાલે સ્વાગત કરવામાં આવ્યું। સમગ્ર પરિસરમાં ભક્તિમય માહોલ છવાયો। જે બાદ તેઓએ દાદાની મહાપૂજા કરી, મંદિરમાં ભગવાન શિવની અભિષેક પૂજા કરી આરતી ઉતારી। આ દરમિયાન મંદિરના શિખર પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી। જે બાદ આ પવિત્ર દિવસે પીએમ મોદીના હસ્તે મંદિરના શિખર પર 11 પવિત્ર તીર્થોના જળથી ઐતિહાસિક કુંભાભિષેક અને ધ્વજારોહણ કરાયું। 11 તીર્થના પવિત્ર જળથી મંદિરના શિખર પર કુંભાભિષેક કરાયો। પીએમ મોદીએ પહેલીવાર સોમનાથ મંદિરના શિખર પર જલાભિષેક કર્યો। આ વિધિ માટે 11 પવિત્ર સ્થળનું પાણી એક મોટા કળશમાં એકત્રિત કરવામાં આવ્યું। આ કળશને 90 મીટર લાંબી ક્રેનનો ઉપયોગ કરીને મંદિરના શિખર ઉપર ફરકાવવામાં આવ્યો। બાદમાં મંત્રોચ્ચાર સાથે મંદિરના શિખર પર પીએમ મોદીના હસ્તે અભિષેક કરવામાં આવ્યો। જે બાદ સોમનાથમાં વાયુસેનાએ શક્તિ પ્રદર્શન કર્યું। સૂર્યકિરણ ટીમના એર શો યોજાયો। જામનગર એરફોર્સ ટીમના પાયલટ્સે હવાઈ દાવપેચ કર્યા। હોક MK132 વિમાન સહિતનાએ સૂર્યકિરણ ટીમ એકથી એક ચડિયાતા કરતબ કરી આકાશને તિરંગા રંગીથી રંગી દીધું। ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમે પીએમ મોદીથી લઈને હાજર સૌને મંત્રમુગ્ધ કર્યા। સૂર્યકિરણ ટીમના એર શોના સમાપન પછી પીએમ મોદીએ સોમનાથ ટ્રસ્ટ મ્યુઝિયમની પણ મુલાકાત લીધી। મંદિરના પ્રાચીન અવશેષો અહીં સચવાયેલા છે। સોમનાથમાં બનાવવામાં આવેલા મ્યુઝિયમની મુલાકાત લીધી અને અવલોકન પણ કર્યું હતું। જે બાદ પીએમ મોદી મંદિરથી સીધા સભા સ્થળે પહોંચ્યા। અહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગુજરાત સરકારના મંત્રીઓએ સ્વાગત કર્યું। આ પ્રસંગે પીએમ મોદીએ સોમનાથ મંદિરની પ્રતિકૃતિ અંકિત વિશેષ સ્મારક ડાક ટિકિટ તેમજ 75 રૂપિયાના વિશેષ સ્મારક સિક્કાનું વિમોચન કર્યું। આ પ્રસંગે પીએમ મોદીએ હર હર મહાદેવના નાદ સાથે સભાને સંબોધી। આ સાથે જ તેમણે સોમનાથમાં કરવામાં આવેલા આયોજન સહિતની બાબતોનો ઉલ્લેખ કરી સમગ્ર વિશ્વને ભારતની શક્તિનો પરિચય કરાવ્યો અને ગમે તે સ્થિતિમાં પણ ભારત કોઈ પણ દેશથી ડરતું નથી તેવો સંદેશ આપ્યો।